અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1માં મહાવીરનગરમાં ₹13 લાખના ખર્ચે RCC રોડ તેમજ વોર્ડ નંબર 8માં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની ₹12 લાખના ખર્ચે દિવાલના કાર્યોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8માં સબ જેલની પાસે બગીચાની દિવાલનું 12 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।